નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો સામે ખાણ ખનીજ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે? બનાસકાંઠાની જીવાદોરી ગણાતી ડીસાની બનાસ નદીના પટમાંથી ભૂમાફિયાઓ અવારનવાર બિનઅધિકૃત રેતી ભરીને મોટાભાગના ડમ્પર ચાલકો ધાનેરા સહિત રાજસ્થાનમાં ઓવરલોડ રેતી ભરીને દોડતા હોય છે અને ડમ્પર ચાલકો પકડવાની બીકમાં એક્સિડન્ટ સર્જીને ફરાર થઈ જતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. પરંતુ ધાનેરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ના કરવાને લીધે આ ભૂમાફિયાઓ બેફામ બની રેતી ખનન કરતા રહે છે, જેના કારણે ધાનેરા મામલતદાર આ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ધાનેરાના હાઈવે પર દોડતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ખાણ ખનીજ વિભાગ ક્યાં ઊંઘી ગયું છે તેવા અનેક સવાલો ઊભા થયા છે. પરંતુ ખાણ ખનીજ વિભાગનું પેટનું પાણી પણ હલતું નથી. ધાનેરામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ધાનેરામાં એક સપ્તાહ સુધી ધાનેરામાં ધામા નાખે તો ધાનેરામાંથી ઓવરલોડ અને નંબર પ્લેટ વગરના ચાલતા બિનઅધિકૃત ડમ્પર ચાલકો એમની સામે ધાનેરા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.